ગારિયાધાર તાલુકાના 5 ટોબેરા ગામમાં ભૂડના આતંકને કારણે ભૂડ ખેડૂતો ભારે પરેશાન બન્યા છે। ગામના ખેડૂતો લશ્કરભાઈ કોશિયાની વાડીમાં ભૂડના ઝુંડે ઘૂસી જઈ મગફળીના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે। ભાવનગરમાં ભૂડના સતત ત્રાસને કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે। રાત્રિ દરમિયાન ભૂડ ખેતરોમાં ઘૂસી જઈ મગફળી સહિતના પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતો લશ્કરભાઈ કોશિયાએ વન વિભાગ અને સંબંધિત તંત્ર સમક્ષ ભૂડના ત્રાસથી ખેડૂતોને મુક્તિ અપાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। તેમજ પાકને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। નામ લશ્કરભાઈ આંબાભાઈ। લશ્કરભાઈ, શું તમારી વાડીમાં થયું છે? આ મારી વાડીમાં ભૂંજરા આવ્યા છે અને 3 વીઘાની લગભગ સિંગ ખોદી નાખી છે। 5 વીઘાનો ભાગ છે એમાં, અને સરકાર પાસે આપણી માંગણી છે કે આમાં કાંઈક અમને વળતર આપે। 10,000 રૂપિયાના દાણા વાવ્યા છે અને 6,000 રૂપિયાનું ખાતર વાવ્યું છે, અને આ અમારી મહેનત। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અન્ય ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે। ફિરોઝ મલેક, ભાવનગર।